ગાઈસ આપણે આવી ગયા છે ગૌશાળાએ. આખો ભરાઈ ગયો બે લીધું. હેલો ગાઈસ, આપણે ફાર્મિંગ બ્લોગરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ટાંકો ભરાય એટલે મોટર બંધ કરીને સીધું ડુંગળીમાં પાણી ચડાવવાનું. ટાંકો ભરાય છે બતાવું તમને. ગાઈસ ત્યાં ટાંકો ભરાય છે પાણીનો. આપણે રિઝલ્ટ થોડુંક નથી આવતું સારું. અહીંથી આપણે સીધા મોટર બંધ કરીશું અને સીધા આપણે ડુંગળીમાં પાણી ચડાવી દેવું. આમ બાજરો છે એટલે દેખાય નહીં. આપણે ઘડીક વાડી જોઈ આવીએ. આ છે બાજરો નીણ ગાયો માટે વાયુ હોય. આ છે જાય છે પાણી ગૌશાળાએ. ટાંકો ભરાય એટલે આપણે મોટર બંધ કરીને સીધા ડુંગળીમાં પાણી ચડાવી દેશું. આપણે વાડીમાં પાણી જોઈ આવીએ કેટલું રહ્યું છે. આ જાય છે અહીંયા કનેક્શન કરી દઈશું આપણે. પછી આ ગિરનાર કથો પાણી આટલું ઊંડું વહી ગયું છે થોડુંક. હવે ટાંકો ભરાય એની રાહ જોઈએ. નવી વાડી છે આપણી ગાઈસ. ટાંકો જોઈ લઈએ થોડીક. આપણે મોટર બંધ કરીને સીધું કનેક્શન લઈ લઈશું ડુંગળીમાં. ગાઈસ હજી ટાંકો ભરાણો નથી. મોટર બંધ કરી દીધી છે. સીધું કનેક્શન કરવા દઈશું. હાલો કનેક્શન કરી લઉં. મોટર બંધ કરી દીધી છે. સીધું કનેક્શન કરવા દઈશું. હાલો કનેક્શન કરી લઉં. હાલો મિત્રો, આપણું કનેક્શન થઈ ગયું છે. સીધું હવે ડુંગળીમાં પાણી જાય. ડુંગળીમાં બાકાજી પહોંચશે. હાલો હવે બીજા ફાર્મિંગ બ્લોગમાં મળ્યા.